નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। બરાબર 1 કલાક એટલે અડધો કલાક હવે બાકી છે ને ત્યારબાદ મતદાન શરૂ થવાનું છે। ગુજરાતની 25 સીટો પર આ મતદાન થવાનું છે। 26 લોકસભા સીટો છે, પરંતુ એક સીટ બિનહરીફ થઈ છે સુરતની, માટે મતદાન થશે અને 7 વાગ્યાથી શરૂ થશે આ મતદાન। તો પીએમ મોદી રાણીપમાં 7:30 વાગે મતદાન કરવા માટે પહોંચશે। ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ મતદાન કરશે। તો લોકશાહીનો આ મહાપર્વ છે અને મહાપર્વમાં તમામ લોકો સામેલ થઈ રહ્યા છે। આજે તમામ લોકો એક સમાન હોય છે, એ પછી પીએમ પણ હોય કે પછી કોઈ નેતા હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ હોય, આજે દરેક એક સમાન લાઈનમાં ઊભા રહેશે અને મતદાન કરશે। લોકસભાની ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 સીટો પર આ જંગ જામ્યો છે। છેલ્લા 1 મહિનાથી તમામ જે ઉમેદવારો છે તે મહેનત કરી રહ્યા હતા અને મહેનતનું ફળ આવશે આવતા મહિને, પરંતુ આજે કેટલું મતદાન થશે તેના પર સૌની નજર રહેશે અને મતદાન કરાવવા માટે તમામ પાર્ટી તમામ લોકોને પણ અપીલ કરી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપ ઘરની બહાર નીકળો, મતાધિકારનો ઉપયોગ કરો, કારણ કે લોકશાહીનો આ સૌથી મોટો પર્વ છે અને સૌથી મોટા પર્વમાં આપે ભાગીદાર બનવાનું છે। તો લોકસભાની ચૂંટણી 2024 ગુજરાત જે દિવસની રાહ જોતું હતું એ દિવસ આજે આવી ગયો છે અને આજે છે મતદાનનો દિવસ, વોટિંગનો દિવસ। આપની પાસે ચીટ પણ આવી ગઈ હશે કે આપે ક્યાં મતદાન કરવા માટે જવાનું છે, કઈ શાળામાં છે, ક્યાં આપનું સેન્ટર છે। આપ અત્યારથી જ ચીટ કાઢીને રાખી દો અને ત્યારબાદ પરિવાર સાથે બહાર નીકળો અને મતદાન કરો। તો સુરતની સીટ બિનહરીફ થતા 25 સીટો પર આ જંગ જામવાનો છે। તો આ સાથે જ 5 વિધાનસભાની જે બેઠકો છે તેના પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે। તો 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યું છે। એક તરફ ભાજપ છે, બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જે ગઠબંધન કર્યું છે, તો આ ગઠબંધન સાથે તેઓ 25 સીટો પર તેઓ ચૂંટણી લડી રહ્યા છે। જો કે કોંગ્રેસ 23 સીટ પર જ ચૂંટણી લડી રહ્યું છે, કારણ કે 2 સીટ તેમણે આમ આદમી પાર્ટીને આપી છે। તો સૌથી મોટા સમાચાર એ છે, જે સુરતની હું વાત કરી રહી હતી, કે બિનહરીફ થઈ છે આ બેઠક અને જેના કારણે જ અડધું સુરત જ મતદાન કરી શકશે। તો સૌથી મહત્વની બેઠક છે રાજકોટની બેઠક। આ વખતની જો આ ચૂંટણી હોય તો સૌથી ચર્ચાસ્પદ જે બેઠક રહી હોય તો તે છે રાજકોટ। પરસોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી બંને દિગ્ગજો છે, બંને પાર્ટીમાં ઘણા સમયથી તેઓ રાજકીય દાવ ખેલતા આવ્યા છે અને ત્યારે હવે શરૂઆતમાં જ આપને જે દ્રશ્યો પણ જોવા મળશે, તો મતદાન મથક પહેલાના જે દ્રશ્યો હશે તે હશે કે ઉમેદવારો પહેલા ભગવાનના શરણે, ભગવાનના શીશ ઝુકાવશે ભગવાનને અને ત્યારબાદ તેઓ મતદાન કરવા પણ જશે અને આ સાથે જ તેમના જે સમર્થકો છે તેમને પણ તેઓ અપીલ કરશે। આટલા સમયથી તેઓ દિવસ રાત પ્રચાર કરતા આવ્યા છે, પરંતુ આજે ખરાખરીનો આ જંગ છે જેનું પરિણામ બસ 1 મહિનાની અંદર આવી પણ જવાનું છે। તો પરસોત્તમ રૂપાલા રાજકોટની આ બેઠક સૌથી વધારે ચર્ચિત રહી છે। ક્ષત્રિયોનું જે આંદોલન ચાલ્યું, વિરોધ ચાલ્યો, ત્યારબાદ સૌની નજર એક ક્ષત્રિયો પર પણ છે, ગુજરાતની જનતા પર પણ છે કે ગુજરાતની જનતા શું કરવાની છે। તો પરસોત્તમ રૂપાલાના દ્રશ્યો જોઈ રહ્યા છો। મહાદેવને શીશ ઝુકાવી, મહાદેવના આશીર્વાદ, દેવોના દેવ મહાદેવ કહેવાય છે અને આજે આ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે ને પહેલા પ્રભુના આશીર્વાદ, પછી જનતાના આશીર્વાદ મળશે। તો આજે છે મતદાનનો દિવસ, મતાધિકારનો ઉપયોગ કરવાનો દિવસ। લોકશાહીનો આ સૌથી મોટો પર્વ છે અને તેમાં ભાગીદાર આપે બનવાનું છે। અમારા સહયોગીઓ પણ આપણી સાથે જોડાયા છે। વિભુ આપણી સાથે છે રાજકોટથી, હાર્દિક આપણી સાથે જોડાયા છે, કીર્તેશ સુરતથી છે અને પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે, અલગ અલગ સેન્ટર પરથી છે। સૌથી પહેલા રાજકોટ જઈશું। હાર્દિક, ચર્ચાસ્પદ આ બેઠક અને રૂપાલા ભગવાનના શરણે, પહેલા ભગવાનના આશીર્વાદ, પછી જે પબ્લિક છે એટલે કે જે મતદારો છે તેમના આશીર્વાદ મળશે।
ચોક્કસથી સંધ્યા કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તેમને ભગવાનના આશીર્વાદ લઈ લીધા છે. હવે જે સમય છે તે લોકોના આશીર્વાદ લેવાનો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અલગ અલગ મતદાન મથકો ઉપર પણ મોકપોલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના કર્મીઓ છે તે અત્યારે જે છે મોકપોલની કામગીરી કરી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જે રાજકોટ બેઠક ઉપરની 2036 જેટલી જે છે બેઠકો ત્યાં અત્યારે મોકપોલની કામગીરી કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના ઈવીએમ મશીન છે તેમને અંતિમ ચકાસણી કરી અને તેમને જે છે સીલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં કહી શકાય કે આજે જે છે સવારે 7 વાગ્યાથી જ મતદાન થશે અને વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક મતદારો છે તે મતદાન કરવા માટે ઉમટી પડે તેવી પણ શક્યતા છે અને તેને જોતા જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આશરે 3000 જેટલા પોલીસ કર્મીઓ છે તે રાજકોટ લોકસભા બેઠક પર જે છે એ તૈનાત છે. તો સાથે સાથે 4 પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત છે. અત્યારે વાત કરવામાં આવે તો રાજકોટની આ હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બંનેના દિગ્ગજ નેતા છે તેમના ભાવિ છે ઈવીએમમાં સીલ થવાના છે. ત્યારે હાલ જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોકપોલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે થોડીક જ વારમાં કહી શકાય કે જે છે હવે મતદાનની પ્રક્રિયા પણ હાથ ધરાશે અને મતદાનની પ્રક્રિયા હાથ ધરાય તે એ સમયે જે છે કોઈ વિક્ષેપ ન થાય એટલા માટે અગાઉ પણ તમામ ચકાસણી પણ કરી લેવામાં આવી છે. જી સંધ્યા. બિલકુલ. ઉત્સાહ કયા પ્રકારનો, છેલ્લી ચૂંટણીઓ આપણે કવર કરી છે હાર્દિક, ઉત્સાહ કયા પ્રકારનો હોય છે? કારણ કે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે ને આ વખતે ખરાખરીનો જંગ પણ જોવા મળી રહ્યો છે કારણ કે સૌથી ચર્ચાસ્પદ આ બેઠક રહી છે. મતદારોનો ઉત્સાહ કયા પ્રકારનો હશે? કઈ તાસીર કયા પ્રકારની છે રાજકોટની? શું વહેલા સવારે આવીને મતદાન કરવાનું પસંદ કરે છે? ચોક્કસથી સંધ્યા, રાજકોટની પ્રજા છે તે ઉત્સવ પ્રિય જે જનતા માનવામાં આવતી છે ને આ જે ઉત્સવ છે, આ જે પર્વ છે તે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો છે તે જે છે અલગ અલગ મતદાનો મથક ઉપર જશે. તો કેટલીક જગ્યાએ એવા પણ આયોજન થયા છે કે જ્યાં બેન્ડ વાજા સાથે ઢોલ નગારા સાથે આખો જે સોસાયટીના લોકો હોય છે તે એકી સાથે મતદાન કરવા માટે જશે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે છે રાજકોટના લોકો છે તેમાં ક્યાંક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક એવા આયોજનો પણ થયા છે કે જ્યાં ઢોલ નગારાના નાદ સાથે આખી સોસાયટીના લોકોએ સામૂહિક મતદાન કરવાનું પણ નક્કી કર્યું છે. તો સાથે સાથે રાજકોટ શહેરના અનેક એવા મતદાન છે જેને આદર્શ મતદાન પણ બનાવવામાં આવ્યા છે, જેમાં કેટલાક મતદાન છે તે હેરિટેજ થીમ ઉપર છે તો કેટલાક રજવાડી થીમ ઉપર છે. એટલે કહી શકાય કે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ જે રીતના વાત કરવામાં આવે તો 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થવાની છે, પરંતુ લોકોને જે છે અત્યારથી ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેવું મતદાન કરવાનો સમય શરૂ થાય એ પહેલાં જ લોકો ઈચ્છી રહ્યા છે કે પેલો મત પોતે આપે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બેઠક ઉપર પણ જે છે પૂર્વ બિલકુલ હાર્દિક આપણે રોકવા ઈચ્છીશ